મોડાસા નગરપાલિકા ક્યારે જાગશે અને ક્યારે યોગ્ય પગલાં ભરશે? મોડાસા શહેરમાં આશરે 4 માસ પહેલાં બનેલા કેટલાક વોર્ડના આરસીસી રોડ અને ગટરના ઢાંકણા વારંવાર રિપેર કરવા છતાં તૂટી જાય છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કયા પ્રકારનું મટીરિયલ વપરાય છે જે વારંવાર ગટરના ઢાંકણા તૂટી જાય છે? સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધિવિનાયક જવાના રોડ ઉપર આવેલી નીલકંઠ સોસાયટીમાં પ્રવેશ કરતાં જ આરસીસી રોડ તૂટેલો તેમજ ગટરનું ઢાંકણું તૂટી ગયેલું અને મોટો ખાડો પડેલો દેખાય છે, જે અમારા કેમેરામાં પણ કેદ થયેલ હોય. રહીશોના જણાવ્યા પ્રમાણે આ ઢાંકણ 2-3 મહિનામાં 2-3 વખત તૂટી ગયું છે અને આજે સવારે એક સિમેન્ટનો ટ્રકનું ટાયર તેમાં ફસાઈ ગયું હતું. ત્યારે ખરેખર કઈ ગુણવત્તાનું મટીરિયલ વાપરી કામ કરવામાં આવે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે વિકાસની લાઈનમાં પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાતા તો નથી ને? શું આ એક કામનું બિલ તો ઉધારી દેવામાં નથી આવતું ને? જેવા પ્રશ્નો જાગૃત નાગરિકોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા મટીરિયલની ગુણવત્તા ચકાસી કામગીરી કરવામાં આવે તે જરૂરી. આજે જ્યારે આખરે 2-3 મહિનાના કેટલાક વિસ્તારોમાં બનાવેલા આરસીસીના રોડ તૂટી ગયા છે, ત્યારે વોર્ડ વાઇઝ બનેલા રોડની નગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે. હવે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ પણ છેલ્લા 1 વર્ષમાં તૂટેલા રોડની યાદી તૈયાર કરી કસૂરવાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. તો શું મોડાસા નગરપાલિકા યોગ્ય પગલાં લેશે ખરી?